નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાવી જેતપુર વનવાસી બીએડ કોલેજમાં તાલીમાર્થીઓનો ત્રિવેણી સંગમ સમારંભ યોજાયો। વનવાસી સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત બીએડ કોલેજ પાવી જેતપુર ખાતે સેમેસ્ટર 4ના તાલીમાર્થીઓનો ત્રિવેણી સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમારંભમાં સેમેસ્ટર 4ના તાલીમાર્થીઓની વિદાય, ભવિષ્યમાં ઉત્તમ કારકિર્દીની શુભેચ્છાઓ અને સેમેસ્ટર 4ની પરીક્ષાની શુભકામનાઓ કાર્યક્રમમાં વનવાસી સેવા સમાજ ટ્રસ્ટ પાવી જેતપુરના પ્રમુખ શ્રી રણજીતસિંહ રાઠવા તથા મંત્રી શ્રી નવલસિંહ રાઠવા ઉપસ્થિત રહી પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું। આ કાર્યક્રમમાં તાલીમાર્થીઓની કૃતિઓ તથા તાલીમાર્થીઓ દ્વારા કરેલ સહ અભ્યાસિક પ્રવૃત્તિઓના ઇનામ તેમજ શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ખાતે યોજાયેલ યુવક મહોત્સવમાં ભાગ લેનાર તાલીમાર્થીઓને સર્ટિફિકેટ અને ટ્રોફી તથા ગાંધીનગર ખાતે યુથ પાર્લામેન્ટમાં ભાગ લેનાર તાલીમાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે કોલેજના આચાર્ય શ્રી ધર્મેન્દ્ર પટેલ સાહેબ તથા સ્ટાફગણ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રસંગને અનુરૂપ શુભેચ્છાઓ પાઠવી હતી। આ કાર્યક્રમમાં પ્રથમ વર્ષના તાલીમાર્થી રાઠવા ચિરાગ અને રાઠવા સરોજબેન દ્વારા સફળ સંચાલન કરવામાં આવ્યું હતું। આ વસ્તુ જ્યારે તમે તમારી ભવિષ્યની કારકિર્દીમાં જોશો ને ત્યારે તમને લાગશે કે ઓહો, આ તો બીએડમાં જે કર્યું છે ને એ જ છે, કંઈ નવું નથી। શિક્ષક બનવું છે, મેં તો બીએડ વાળા ઘણા બધાને કહું કે પછી ડૂબકી મારે કોકે ધક્કો મારી દીધો બીએડમાં, તો પછી ડૂબવું શું કરવા? તરવાનો પ્રયત્ન કરો ને। અને એકવાર જો તરી ગયા તો આપણી મંજિલ સુધી આપણને કોઈ રોકી નહીં શકે। એટલે કહેવા માટે તો ઘણું બધું છે, પણ શિક્ષકનો મહિમા તો શાસ્ત્રોએ પણ ગાયો છે। ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા। ગુરુનો મહિમા તો વેદોથી આવેલો મહિમા છે, અને આપણે એવા